રાજ્યમાં ચોમાસાના વિધિવત પ્રારંભ તો થઈ ગયો, પરંતુ જૂનાગઢ જિલ્લામાં હજુ સુધી વરસાદનું ટીપું પણ નથી પડ્યું. આ જ કારણ છે કે તેના કારણે જિલ્લાના અનેક શહેરો અને ગામડાઓમાં તેની આડઅસર વર્તાવવાની શરૂઆત થઈ ગઈ છે. અહીંયા વાત કેશોદ શહેરની કરવી છે, જ્યાં પહેલા નિયમિત 5 થી 6 દિવસે પાણી મળતું હતું, પરંતુ વરસાદ ખેંચાતા હવે 10 થી 12 દિવસે પાણી મળે છે, જેના કારણે મહિલાઓની મુશ્કેલીમાં પણ સૌથી મોટો વધારો થયો છે. સ્થાનિક મહિલાઓ આ સમસ્યાને હાલમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણી સાથે જોડી રહી છે. અમારે પાણીનો બહુ જ પ્રશ્ન છે અહીંયા. અને પેલા જે લોકો આવ્યા હતા ચૂંટણી નહોતી પેલા પ્રચાર માટે, તો એ લોકો એમ કહેતા હતા કે 2-3 દિવસે પાણી અમે આપી દેશું. તો અત્યારે એ લોકો ક્યાં ગયા છે? કારણ કે બધાને એવો પ્રશ્ન છે, ફોન કરીએ ને તો કે હા આપી દેશું, પાણી આવશે, પણ પાણી આવતું નથી. અને 10 દિવસે પાણી આપે છે. તો અમે જોઈન્ટ ફેમિલી હોય તો અમારું પાણી પૂરું ન થઈ શકે. તો નગરપાલિકાને એટલી રિક્વેસ્ટ છે કે વહેલાસર પાણી આપે અને પાણીનો કાંઈ પણ પ્રશ્ન હલ કરે. હાલ અત્યારે શહેરીજનોની સમસ્યા એ છે કે પાણી છે મોડું મળે છે, પરંતુ અત્યારે ચોમાસું છે તે ખેંચાઈ ગયું છે, એના લીધે પાણીની અછત સર્જાણી છે. હાલ પાલિકા છે તે આ બાબતે ખૂબ જ ગંભીર વિચારણા કરે છે. અત્યારે આપણે 8 MLDની પાણી છે તેની ખરીદ કરીએ છીએ અને આપણે જરૂર છે એ 12 MLDની છે. તો આપણે એમાં પાણીનું છે અત્યારે ખાધ પડે છે. તો જેના માટે નગરપાલિકા દ્વારા અત્યારે બોરનું કામ ચાલુ છે. આપણે અત્યારે કુલ 9 જેટલા બોર કર્યા છે, જેમાંથી 7 બોરમાં છે તે આપણે સફળતા મળી છે, બાકીના બોર છે એ ફેલ ગયા છે. અત્યારે અમારો પ્રયત્ન એવો છે કે ઉપર સુધી કે પાણી છે તે વધારે અહીંયા આપણે શહેરની અંદર મળે શહેરીજનોને, તેની યોજના છે તે નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. અને ચોમાસું છે તે ખેંચાણું છે, તેના લીધે જે આપણી ચેનલ છે 6 દિવસની એ ખોરવાઈ ગઈ છે. અત્યારે આપણે શહેરની અંદર છે તે 9 દિવસે કે 10 દિવસે પાણી મળે છે. તો હવે છે તે 2-3 દિવસની અંદર છે તે ચેનલ રેગ્યુલર ચાલુ થઈ જશે. તો હવે શહેરીજનોને છે તે 6 દિવસે પાણી મળતું રહેશે.